માટેની તાલીમ અમે પ્રોવાઈડ કરીએ છીએ અને આજે ધીરજમાંથી ટોટલ 13 ટીમ બહાર નીકળી છે તો એ 13 ટીમ કહેવાય બરાબર છે તો હવે આપણે એક તાલીમ આપવા માટે આવ્યા છીએ તમને બેઝિક લાઈફ સપોર્ટ બધા કરો ચલો મારી જોડે એક હાથ સીધો કર્યો પછી પાછળ બીજો હાથ મૂકી દો આ રીતે અને લોક કરી દો આ રીતે લોક કર્યું પછી આ જે ભાગ છે ને થોડું એનાથી સીપીઆર આપવાના છે એવું યાદ રાખવાનું છે બરાબર આમ કરીને આમ રાખ્યું એ પછી હાથને નીચે લઈ જાઓ આપણે અહીંયા ઉપર છે પણ માણસ જમીન પર પડેલો છે બરાબર હાથ સીધો આમ કોણી નથી વળવો ના જોઈએ હાથ બરાબર છે સીધો આમ અને પછી અહીંયા આગળ નસ ચેક કરવાની છે મોઢું થોડું આમ ફેરવી અને અહીંયા આગળ નસ ચેક કરવાની છે કે નસમાં ધબકારા આવે છે કે નહીં બરાબર અહીંયા આગળ તમે તમારા બધા પોતપોતાના ગળામાં અહીંયા આમ રાખીને જુઓ તમને ધબકારા ફીલ થાય છે જમણો હાથ કે જે આપણો ડોમિનેટ હાથ હોય જેનાથી આપણે કામ કરતા હોય લખતા હોય એ હાથ છાતીના વચ્ચે રાખશું ને એની ઉપર ડાબો હાથ જેનાથી આપણે કામ નથી કરતા જો આ હાથ રાખશો ને તો જોર નહીં આપી શકો હા હવે માણસ પર જોર આપવાનું મુશ્કેલ કામ છે જે ધબકારા ફીલ થાય છે એનો મતલબ હૃદય કામ કરે છે અને અહીંયા ધબકારા છે પણ જો બીએલએસ માટેની બાકીનું જે માર્ગદર્શન છે ગાઈડલાઈન છે કઈ રીતે કરવાની છે એની ઇન્ફોર્મેશન તમને ડોક્ટર નિર્મિત આપશે પડી ગયા છે તો આપણે એમને પહેલા ઉઠાડવાની કોશિશ કરીશું અંકિતા અંકિતા ઉઠો શું થયું છે તમને તો હજુ બી સપોર્ટ એ નથી કરતા તો પહેલા આપણે પલ્સ ચેક કરીશું અને સામેવાળા બેનને કહીશું કે 108 ને બોલાવો બરાબર પછી આપણે તરત આપણે સીપીઆર ચાલુ કરીશું જોરથી બોલતા જાઓ બોલતા જાઓ તમારે નહીં એમને જ બોલાવું બંગડી બધું ઉપર કરી દેવાનું આખું ઊંચું થઈ જવાનું 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 તમારે આની હિંગ જોવાનું 1 મિનિટ હા 1 મિનિટ બતા આજે વિશ્વ ઇમરજન્સી દિવસના નિમિત્તે અમે ધીરજ હોસ્પિટલ સુમનદીપ વિદ્યાપીઠ યુનિવર્સિટીમાંથી બેઝિક લાઈફ સપોર્ટની ટ્રેનિંગ આપવા માટે વડોદરાથી લઈને છોટાઉદેપુર સુધીના દરેક નાના મોટા પીએચસી સીએચસી અને નાના નાના ફાઉન્ડેશનોને કવર કર્યા છે ધીરજ હોસ્પિટલમાંથી ટોટલ 13 ટીમ નીકળી છે જે દરેક ટીમ 2 અલગ અલગ જગ્યાએ આજે ટ્રેનિંગ આપવાની છે અને આ વિશ્વ ઇમરજન્સી દિવસ નિમિત્તે અમારો હેતુ એ છે કે દરેક વ્યક્તિ બેઝિક લાઈફ સપોર્ટ કે ઇમરજન્સીમાં 108 આવે ત્યાર સુધી માણસને સર્વાઈવ કઈ રીતે રાખી શકે પ્રજાપતિ શૈલવી ધીરજ હોસ્પિટલમાં નર્સિંગ ડિપાર્ટમેન્ટમાં અસિસ્ટન્ટ નર્સિંગ સુપરિન્ટેન્ડન્ટ છું થેન્ક યુ જબુગામ ને હા જબુગામ આજે 27 મે વિશ્વ ઇમરજન્સી દિવસે અમે જબુગામ સબ સેન્ટરે સીપીઆર ટ્રેનિંગ પ્રોગ્રામ આયોજિત કર્યો છે ધીરજ હોસ્પિટલ દ્વારા એમાં હું ડોક્ટર નિર્મિત શાહ એમડી એનેસ્થેશિયોલોજી ડિપાર્ટમેન્ટથી અને ડોક્ટર શિવમ કનેરિયા એમડી મેડિસિન ડિપાર્ટમેન્ટ થી આ ટ્રેનિંગ દ્વારા અહીંયા આગળ ગામડાના લોકોને તથા સબ સેન્ટરમાં બધા જ નર્સિંગ તથા બીજા સાદા વ્યક્તિઓને સીપીઆરની ટ્રેનિંગ શીખવાડવા માટે આવ્યા છીએ હવે આ સીપીઆર શું છે સીપીઆર એટલે માં અમે માણસ કોઈ જગ્યાએ તમને પડી ગયો હોય કે કંઈ પણ બેહોશ થઈ ગયા હોય તો એને આપણે કઈ રીતે જીવાડી શકીએ જ્યાં સુધી તમને કોઈ મદદ કોઈ એમ્બ્યુલન્સ નથી આવતી ત્યાં સુધી એ ટ્રેનિંગ આપીએ છીએ તો આ ટ્રેનિંગમાં અમે ધમની કઈ રીતે જોઈશું તમે પેશન્ટ બેહોશ થઈ ગયા છે તો તમે એને કઈ રીતે બચાવશો કેટલા કમ્પ્રેશન આપશો એ બધી ટેકનિક અહીંયા અમે મેનિકન લઈને બધાની વચ્ચે એ રીતે શીખવાડીએ છીએ ફાઇન